સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીના જળસ્તરમાં ભયજનક 24 ફૂટ પર પહોંચ્યા છે। જળસ્તર વધતા નદી કાંઠે આવેલા ભરૂચ તાલુકાના છાપરા ગામના ખેતરોમાં નદીનું પાણી પ્રવેશી ગયું હતું, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી જવા પામી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ મોંઘા પાક અને વર્ષની મહેનત પાણીમાં વહી જવાની શક્યતા ઊભી થઈ છે। ખાસ કરીને કેળા અને શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે। નદીના પાણી ખેતરોમાં ઘૂસતા જ ખેડૂતો સતર્ક બન્યા હતા। ખેતરમાં ઉભેલા કેળા સહિતના શાકભાજી પાકોને તાત્કાલિક બહાર કાઢીને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। તેમ છતાં પાક પર પાણી ફરી વળવાના કારણે ભારે નુકસાન થાય તેવી શક્યતા સર્જાઈ રહી છે। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તો જ ખેડૂતોને નુકસાનથી રાહત મળી શકે છે। અત્યારે પાણીમાં છે, પાણી ઘૂસી ગયું છે ને મેં કારેલાનો પાક છે, દૂધી છે, એ બધું રોપ્યું છે અને લગભગ હવે મારી વીણી ચાલુ જ છે, હવે શરૂઆત જ થઈ છે। જો આ વધારે જો પાણી આવે તો મારે તો 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન થઈ શકે એવું છે। હાલની અંદર 24 ફૂટની સપાટી છે, હજુ કેટલી ફૂટ થાય તો તમારા ખેતર ડૂબી જાય? લગભગ આ 2 થી 3 ફૂટ એ આવે, વધારે 28-29 ફૂટ થાય તો અમારે પૂરેપૂરું નુકસાન થઈ જાય।